Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. નમસ્કાર, હું છું વિનય પંડ્યા અને મુકોટે ચેનલની અંદર આપણી સાથે છે પ્રણવભાઈ, નેચરોપેથી ડૉક્ટર છે. આપણે એમની પાસેથી કઈ થેરાપીઓ હેલ્થ માટે સારી છે, કઈ થેરાપી કેવી રીતે કામ કરે છે અને કયા રોગોમાં કઈ પદ્ધતિથી આપણે રોગને મટાડી શકીએ છીએ એ વિશે થોડી જાણકારી લઈશું. તો પ્રણવભાઈ, તમે નેચરોપેથીની અંદર ગુજરાત વિદ્યાપીઠમાં તમે ટ્રીટમેન્ટ આપતા હતા અને અત્યારે તમે નેચરોપેથીના અને જુદી જુદી પેથીઓ ઉપર તમે કામ કરો છો. તો જેમ એક્યુપ્રેશર છે કે એ રીતની જે બી થેરાપીઓ ચાલે છે અત્યારે, લોકો આયુર્વેદ તરફ અને નેચરોપેથી તરફ અત્યારે કોરોના પછી જે વળવા માંડ્યા છે, તો એ જોકમાં અત્યારે તમને કેવું છે? કઈ ટાઈપના પેશન્ટો મળે છે અને તમે શું ટ્રીટમેન્ટ આપી રહ્યા છો? કોરોના પછીના સમયગાળામાં ઘણા બધા લોકો આયુર્વેદિક માટે અને જે અલ્ટરનેટ થેરાપીઓ જે રહી એ ઉપયોગી ઘણી બધી થતી હોય છે. જેમ કે એક્યુપ્રેશર છે, સુજોગ થેરાપી છે, બરાબર, કપિંગ થેરાપી છે, પછી મસાજ છે. આવી અલગ અલગ થેરાપીઓથી જે બોડીને તમારા રોગ મુક્ત થાય. જેમ કે આપણે મસાજ આપણે લઈએ તો મસાજમાં પણ અલગ અલગ પ્રકાર આવતા હોય છે. જેમ કે ડીપ ટીશ્યુ મસાજ છે, બરાબર, સ્ટોન મસાજ છે, બરાબર, ફૂલ બોડીનું છે, VRF છે. એ રીતે અલગ અલગ એના પ્રકાર હોય છે. અમુક હાથથી મસાજના પોઈન્ટો થતા હોય છે, અમુક અંગૂઠાની મુવમેન્ટ ઉપરથી પણ તમે એના મસાજ પોઈન્ટો દબાઈ શકો છો. સમજો કે કોઈને બેક પેઇન છે તો જે કમરના ભાગની નીચેનો ભાગ હોય ત્યાં તમારા બે અંગૂઠાથી મુવમેન્ટ તમે કરો તો જ્યાંના ત્યાંના પોઈન્ટો પ્રોપર રહ્યા એ તમને એની રિકવરી આપે છે. અચ્છા. અને આ જેટલા મસાજ છે અલગ અલગ તમે બતાવો છો, એમાં અલગ અલગ પ્રકારનું તેલ વપરાય છે? ડિપેન્ડ રોગ ઉપર જાય છે. કે સમજો કે કોઈને વાત પિત્ત કફ જે ત્રિદોષ આપણા રહ્યા, બરાબર, તો એના માટે સમજો વાતવાળા હોય તો તમે કોકોનટનો ઉપયોગ કરી શકો છો. તો પિત્તવાળા હોય એની સરસિયાની અંદર ઉપયોગ કરી શકો છો, બરાબર. પછી કફવાળા હોય તો એને જે પ્રમાણે ઘીની આયુર્વેદિક કરીને એની તમારે કરવી હોય તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો. અને જે શિરોધારા કે હોય છે તો એની અંદર તેલ કયા પ્રકારનું વપરાય? એમાં શિરોધારામાં અંદર હવે રોગ કયા છે, સમજો કે માઇગ્રેન છે, સાઇનસ છે, હાઇપરટેન્શન છે, બરાબર, લોવર છે, બરાબર, એલાફેપ છે. એટલે એવા જે માથાના નાના મોટા રોગો રહ્યા, બરાબર, એના માટે રોગ અનુસાર તમને વધારે પડતા તો બ્રાહ્મીનો ઉપયોગ વધારે થતો હોય છે, બરાબર, આરોગ્યની અંદર. કે બ્રાહ્મી એ મગજ માટે શાંતની પ્રકૃતિમાં છે એટલે બ્રાહ્મી વધારે થાય છે. એ રીતે શિરોધારાનો ઉપયોગ કરી શકો. એની પ્રોસેસિંગ 45 મિનિટ હોય છે અને વોર્મ કરી સામાન્ય અને જે તમારો થર્ડ આઈ ઉપર પાડવામાં આવે, બરાબર, એની 40 થી 45 મિનિટની મૂવમેન્ટ હોય એને જે વાળ ઉતરતા હોય, બરાબર, વાળ ખરતા પણ હોય, સફેદ વાળ હોય તો એની પ્રોસેસિંગ એ પ્રમાણે એનીમાં તમને રાહત ઘણી બધી આપી શકે છે શિરોધારા. આપણે જે આયુર્વેદ છે કે નેચરોપેથી છે એ અત્યારે કઈ પ્રકારની થેરાપીઓ આ હેલ્થ માટે કામ કરે છે? અત્યારે વધારે પડતી નેચરોપેથી વધારે કામ કરે છે અને એની અંદર પણ અલ્ટરનેટ થેરાપીઓ બધી એટલી બધી છે કે જે રોગ મુક્ત થઈ રહે છે. જેમ કે કપિંગ થેરાપી છે, ડ્રાય કપિંગ છે, વેટ કપિંગ છે, નીડલ કપિંગ છે, આઈસ કપિંગ છે, ફાયર કપિંગ છે. અત્યારે રનિંગમાં કન્ટિન્યુ છે. કપિંગ થેરાપી વધારે પડતી અત્યારે ક્રેઝમાં વધારે ચાલે છે. એમાં દરેક થેરાપીની અંદર દરેક રોગ આવી જાય છે કે અમુક થેરાપી અમુક રોગોમાં અમુક થેરાપી વધારે કામ કરતી હોય?
ડિપેન્ડ રોગ ઉપર જાય છે કે અમુક રોગો હોય તો એ થેરાપી તમે કરો તો વધારે એની રિકવરી તમને મળી શકે છે. અને એક્યુપ્રેશર જે છે તો એક્યુપ્રેશર કેટલા ટકા સક્સેસ છે ને એમાં કેટલું રિઝલ્ટ મળે? એક્યુપ્રેશર બહુ જૂની પદ્ધતિ છે, 5000 વર્ષ થયા છે એક્યુપ્રેશરને. અને જે પૂર્વજો હતા, ઋષિ મુનિઓ પણ આ બધા થેરાપીઓ બહુ કરતા હતા કે એનાથી લાભદાયી ઘણો બધો તમને મળે છે. જેમ કે માથાનો દુખાવો થતો હોય તો જેમ કે આ પોઈન્ટ રહ્યો એમાં તમે 2 મિનિટ તમે દબાવવાથી એની રિકવરી સારી એવી મળે છે. પછી તમારો જે બોડીનો માસ્ટર પોઈન્ટ એક છે, બરાબર, 2 હાથની અંગૂઠાની વચ્ચે એ તમે દબાવશો તો એમાંની અંદર ઘણા બધા રોગો મટી શકે છે. આ એક ઇમરજન્સી પોઈન્ટ મેં તમને દેખાડ્યો છે કે બોડીને ઘણી બધી રિકવરી આપી શકે છે. નેચરોપેથી અંદર સૌથી વધારે જો એને ફોર્સ કરતા હોય તો સૌથી પહેલું સ્ટેપ એનું બસ્તીનું હોય છે કે ભાઈ આંતરડા સાફ કરો તો મોટા ભાગના રોગ શરીરમાંથી ઓટોમેટિક જતા રહે છે. એ બસ્તી નેચરોપેથીની અંદર બસ્તી એનું મહત્વ એટલા માટે છે કે તમારા જે આંતરડાને સાફ કરવો જરૂરી વસ્તુ છે. કેમ કે કોઈ પણ ખોરાક હશે, એનું ડાયજેશન સિસ્ટમ પ્રોપર થશે, બરાબર, તો તમારા રોગ મુક્ત થવાના છે. એટલે બસ્તી એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. નેચરોપેથીમાં એને એનિમા તરીકે ઉપયોગનું નામ આપવામાં આવ્યું છે. એટલે નેચરોપેથીમાં એ વધારે પડતું પ્રિફર થાય છે. નેચરોપેથી એટલે હું અત્યાર સુધીમાં જેટલું નેચરોપેથી અને આયુર્વેદ ટ્રીટમેન્ટ લીધી એની અંદર આ 3 વસ્તુ બહુ ખૂબ મહત્વની ગણાય. એક બસ્તી એટલે એનિમા, પછી મસાજ અને સ્ટીમ બાથ. તો સ્ટીમ બાથમાં પણ એવું કહે છે કે શરીરના એકે એક કોષમાંથી એ કચરો બહાર કાઢે, ડિટોક્સ કરે. એ વાત સાચી? હા, એને વરાળ સ્નાન કહેવાય છે. વરાળ સ્નાન કહેવાય એને કે તમારા બોડીના છિદ્રો, જે બોડીના છિદ્રોને નાના મોટા છિદ્રો થઈ સ્ટીમમાં જે તમારા છિદ્રો બહાર નીકળે અને એની અંદર જે કંઈક નાનો મોટો કચરો રહ્યો એ તમને 10 થી 15 મિનિટ ઋતુ અનુસાર બેસાડે, બરાબર, તો એની ઉપરથી એનાથી વેટ લોસ પણ થાય છે. સ્ટીમ બાથ જે કહેવાય એને વરાળ સ્નાન પણ કહી શકાય છે. એટલે એનાથી વેટ લોસ થાય, વેટ લોસ પણ થઈ શકે છે, ચરબી ઉતરી જાય, ચરબી પણ ઉતરી શકે છે સ્ટીમ બાથથી. અચ્છા, હવે આપણે છેલ્લો એક પોઈન્ટ ચર્ચીએ કે ભાઈ વર્તમાન સમયમાં અત્યારની જે નવી પેઢી છે, યુવા પેઢી, એ લોકો ટોટલી ફાસ્ટ ફૂડ ઉપર ચડી ગયા છે. તો હેલ્થ માટે કેટલું જોખમકારક છે? જંક ફૂડ એક પ્રકારનું ઝેર કહેવાય છે. કે જેમ આપણે પીઝા બર્ગર જે ખાઈએ છીએ એ તમને એનું ડાયજેશન સિસ્ટમ ન થવામાં, જે એક પીઝાને તમારે 72 અવર્સ 72 કલાક જે પીઝા પચવામાં જે થાય છે, બરાબર, એવી રીતે સેન્ડવિચ છે, બરાબર, બ્રેડો છે, આ બધા જે જંક ફૂડો રહ્યા એ શરીર માટે અને આંતરડા માટે ખૂબ નુકસાનકારક આગળની પેઢી માટે હોઈ શકે છે અને તેમને એક રોગોનું આમંત્રણ આપી પણ શકે છે. હવે આપણે પ્રણવભાઈ પાસેથી ઘણું બધું શીખ્યા, જુદી જુદી થેરાપી વિશે શીખ્યા. સૌથી પ્રચલિત અત્યારે જે નેચરોપેથી થેરાપી, જેના વિશે લગભગ બધા જ જાણતા હોય, તો એના વિશે પણ આપણે ઘણું બધું જાણ્યું. તો હેલ્થ છે એ અત્યારના વર્તમાન સમય માટે ખૂબ જ જરૂરી છે. તમે ઘરે ઘરે જુઓ, 40-50 વર્ષની વ્યક્તિ તો મોટા ભાગે પગના પ્રોબ્લેમ્સથી, આંતરડાના પ્રોબ્લેમ્સથી, ની બદલાવાના પ્રોબ્લેમ્સથી, હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સથી ઘરે ઘરે લોકોના દાખલા જોવા મળે છે. તો અત્યારે જાગવાની જરૂર છે, પોતાની જાતને બદલવાની જરૂર છે. અને આજની નવી પેઢીને, એટલે અત્યારના બાળકોને જ્ઞાન આપવાની જરૂર છે કે ભાઈ જંક ફૂડથી તમે દૂર રહો.
આ બધી વસ્તુ 5 વર્ષ પછી તમારું જીવન ખલાસ કરી નાખશે. દરેક રોગોને તમે આમંત્રણ આપી રહ્યા છો. ભયંકર રોગો નાનપણથી જ અત્યારે બાળકોને કેન્સર જોવા મળે છે, મોતિયા જોવા મળે છે, હાર્ટ એટેક જોવા મળે છે. હાર્ટ એટેકથી યંગ છોકરાઓ મરતા થઈ ગયા છે. તો હવે ચેતવાની જરૂર છે અને હેલ્થ માટે જંક ફૂડને ત્યાગવાની જરૂર છે અને હેલ્ધી ખોરાક ઘરનો જ ખાવાની ટેવ પાડવાની જરૂર છે. આ સાથે આપણે વિરમીએ છીએ.